તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ આજ મેં બપોર પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે કારણ કે થોડું કામ હતું એટલા માટે હું બહાર ગયો હતો. એટલા માટે અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કરી નાખ્યો અને અત્યારે આપણે શું કરવાનું તમને બતાવું છું. આ શું છે બધાને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. આ ખાવાનું છે આપણે. કેવું થઈ ગયું જો આવું. તો આપણે આ ખાવાનું છે ડ્રેગન ફ્રૂટ. ઓ ભાઈ નામ આપી દીધું, સોરી યાર. તો ચલો પહેલાં આપણે ખાઈ લઈએ બહાર જઈને. તો ગાઈસ જો મેં કટિંગ કરી નાખ્યું છે. હવે એને ખાવાનું છે આપણે. જો હાલો તો ખાઈ લઈએ. તો ગાઈસ આપણે ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધું છે અત્યારે. જો મારા હવટ કેટલા થઈ ગયા ફૂલા લાલ લાલ. હવે આપણે અત્યારે શિહોરી માતાએ જવાનું છે કારણ કે એક મારો ફ્રેન્ડ આવે છે એની પાસે જવાનું છે ને ત્યાં એને મળવાનું છે. તો ચલો આપણે અત્યારે શિહોરી માતાએ જવાનું છે. તો ચલો ત્યાં જઈએ આપણે. ચલો ત્યાં મળીએ. તો ગાય જો આપણે શિહોરી માતાએ પહોંચી ગયા છીએ અને હવે ઉપર જવાનું છે. તો ચલો આપણે ઉપર જઈએ. ચલો તો આપણે ઉપર જઈએ છીએ ધીમે ધીમે. તો ગાય જો આપણે એટલા દાદરા ચડી ગયા છીએ ને હવે આપણે ધીમે ધીમે ઉપર જવાનું છે. તો ચલો આપણે ધીમે ધીમે ઉપર જઈએ કારણ કે જે મારો ફ્રેન્ડ હતો એ અત્યારે ઉપર છે. એને મને ફોન કરીને કીધું હતું કે તમે ઉપર આવી જજો ભાઈ. તો હું અત્યારે ઉપર જાઉં છું ધીમે ધીમે. જોઈ લો કેટલા મસ્ત લાલ લાલ થઈ ગયા દાદરા. અને આ અમારો ડુંગર છે. અહીંયા આવીને એટલે આમ થાકી જવાય અલગ રીતે. ત્યાં આમ હાફી જવાય યાર બહુ. આપણે ઘડીક બેઠવાનું છે તો ઘડીક બેઠીએ. તો ગાઈસ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અરે યાર વિડીયો બનાવું તો મને એમ થાય કે શું બોલું હું મૂંઝાઈ જાઉં ક્યારેક ક્યારેક. અરે હાલ્યા કરે નવું નવું છે એટલે કે ભાઈ એટલું બધું ચડી ગયા છીએ. હજી ઉપર જવાનું છે, ઘણું બધું ઉપર છે. તો ચલો આપણે થોડુંક ઉપર પહેલાં ચડી જઈએ અને પછી થોડોક વિડીયો શૂટ કરીએ. ત્યાં સુધી બધાને બાય બાય. તો ગાય જો આ શિહોરી માતાએથી પાલીતાણાનો ડુંગરો બતાય છે. અહીંયા જો રહ્યો અસ્તગીરી છે. અસ્તગીરી ઠેઠ શિહોરી માતાના મંદિરેથી બતાય છે. અહીંયા અધવચ્ચે આવો ને તમે જો અહીંયા અધવચ્ચે અહીંયા ઉભા રહ્યો ને એટલે અહીંથી તમને ચોખ્ખો બતાય ડુંગરો. અને અત્યારનું વાતાવરણ જોઈ લો કેટલું મસ્ત છે, જોરદાર. ક્યાં કે બધા ડુંગરા અત્યારે ક્લીન દેખાય. જોઈ લો કેટલું મસ્તીનું વાતાવરણ છે. ને આ છે આપણું શિહોર. હાલો મળીએ આપણે આગળ. તો ગાઈસ હવે હું જો ધીમે ધીમે નીચે ઉતરું છું ને મેં મારા ફ્રેન્ડને ઉપર મળી લીધું કારણ કે એનું બહુ કામ હતું જરૂરી એટલા માટે ઉપર મળી લીધું છે. ને ઉપર વિડીયો કાંઈ શૂટ કર્યો નથી કારણ કે ઉપર કાંઈ ટાઈમ હતો નહીં. ફટાફટ મારે હેઠે આવવાનું હતું. જો ગાય તો કેટલો બધો પરસેવો વળી ગયો. થાકી ગયો બહુ યાર. તો હાલો હવે આપણે હેઠે જવાનું છે ને હેઠે કંઈક શૂટ કરીએ. ચાલો હેઠે મળીએ આપણે. તો ગાઈસ આપણે જો નીચે આવી ગયા છીએ ને નાહી ધોઈ મસ્તીના કમ્પ્લીટ થઈ ગયા છીએ ને અત્યારે 6:30 જેવું થઈ ગયું છે ને આપણે થોડોક વિડીયો શૂટ કરવાનો છે. જો એક બચકું છે મીંદડીનું અંદર છે. હું તમને બતાવું એનો વિડીયો. ચલો મીંદડીનો શૂટ કરી લો પહેલાં. તો ગાઈસ જો આ મીંદડીનું બચ્ચું છે એક. કેવી મ્યાઉ 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 મ્યાઉ. જો કેવું છે મસ્ત નાનું. મ્યાઉ 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 મ્યાઉ. એક જ શો કાંઈ કાતો ફ્લક નહોતું ઉભરી કાઢી લે નો આવે બહાર આવી જાય. જો કેટલું માંદું પડી ગયું એવું લાગે છે. કઈ થઈ ગયું છે ખોટી. જોઈ લો હવે કેટલું જોરદાર દેખાય છે. મ્યાઉ મ્યાઉ મ્યાઉ. લઈ લે હવે કેવી રીતના લેવું પણ આ માપ દે નો આવે એમ. હા તો ગાઈસ આપણે એને કાઢવાની ટ્રાય કરીએ. જો માંદું પડી ગયું બિચારું. જોઈ લો અહીંયા અંદર થી ઉતારી તો અંદર છે અહીંયા મારેલું તાળું. હવે અમારે કેમ કાઢવું એને આ દેખાડી જો અમારે પિયા બેને. હાલો તો આપણે કાઢી લઈએ. હાલો તો ગાઈસ અત્યારે અમે ટ્રાય કરી કાઢવાની પણ કાંઈ આવે એવું છે નહીં. બચ્ચું જો અંદર છે. તાળાની ચાવી નથી, કાંઈ નથી. અમે કેટલી બધી ટ્રાય કરી કાઢવાની કારણ કે બહાર આવે એવું છે જ નહીં બચ્ચું. તો
ઓલા એક ભાઈ આવે છે ને ફોન કર્યો છે કે એની ચાવી લઈને આવે તો આપણે પછી કાઢવાનું છે. તો ચલો ત્યાં સુધી આપણે બીજું તો કંઈક શૂટ કરીએ. આની અંદર જ છો રે મ્યાઉ ચોરી હોય ક્યાં સિયલા સોય ત્યાં બેઠું ગાછો બધા જોઈ છે. જોઈ એક મિનિટ જો અહીંથી બતાવો. મ્યાઉ હજી બહુ અંદર છે કારણ કે એ અંદર જાતું જ જાય છે કેમ કે અંદર તડકો છે ને એટલે ટાળું નાખે છે. તો ચલો એ ભાઈને ફોન કરી દીધો હમણાં આવે છે. તો ગાઈસ અત્યારે આપણી બચ્ચું જોયું હતું પણ અત્યારે હતું નહીં કારણ કે અમે બધું ચેક કરી લીધું ને તો કાંઈ હતું જ નહીં બચ્ચું ને એવું કાંઈ. તો ગાઈસ કાંઈ વાંધો નહીં, હવે કાંઈક વી ગયું છે એની મારે ભેગું. તો કાંઈ વાંધો નહીં, અમે જોયું બધું ચેક કર્યું તો એ કાંઈ એક જગ્યાએ હતું નહીં. અડધી કલાક સુધી જોયું તો એ કાંઈ હતું નહીં બચ્ચું, પણ કાંઈ વાંધો નહીં. હવે તો ગાઈસ આપણે અગાસી પર જવાનું છે ને આ બધું મરચાંને બધું ઉગાવેલું છે ને તે બધું જોવાનું છે. તો ચલો આપણે અગાસી પર મળીએ. મરચાં જો સુકાઈ ગયા છે, અહીંયા મરચાં હજી ઉગ્યા છે, પાછા બીજા આવી ગયા છે. શેડિયા મરચાં શું કેટલા અહીંયા છે. પછી એક જો અહીંયા મેં રહ્યો હેઠે એટલે કે જો અહીંયા કેટલા બધા મરચાં હજી ઉગે જ છે આમાં. અહીંયા તો કેટલા બધા ઉગ્યા છે હજી આ મરચાં ઉગે છે. ને આ કોથમરી એકવાર બધી તોડી લીધી હતી ધાણા ભાજી. પછી આ તો ફૂલનું ઝાડ છે ને એક જો એક અહીંયા આંબો ઉગ્યો નીચે. આ તો બધાને ખબર જ છે શું છે, મીઠું લીમડો. સામે મેથીની ભાજી હતી તો તોડી લીધી કાલે. પછી આ વેલો છે કારેલાનો. તો ગાઈસ આપણે વિડીયો આજે અહીંયા સુધી રહેવાનો છે. વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો કાલે સવારે મળીએ કોઈક નવા વિડીયો સાથે. ચલો ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.